નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેશી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ માર્ગ ઉપર ભૂલા પડેલા આપણને, જેને આપણને ખબર પણ નથી કે આપણે ભૂલા પડ્યા છીએ, અથવા તો આપણો રસ્તો આપણાથી વિખૂટો પડી ગયો છે, અથવા તો રસ્તાથી આપણે વિખૂટા પડી ગયા છીએ. અને કોઈક મહાત્માને ખબર છે કે આ 5 દોષોના કારણે આ વ્યક્તિઓ સંસારની અંદરમાં ગુમરાહ બને છે, સંસારની અંદરમાં માર્ગ ભૂલી જાય છે. તો એવી વ્યક્તિઓનો પ્રતિબોધ કરવા માટે આવો એક સરસ મજાનો ગ્રંથ બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે કુવલયમાલા ગ્રંથ. આચાર્ય શ્રી ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજ પ્રાકૃત ભાષાનું અદ્ભુત જ્ઞાન, પ્રાકૃત ભાષાના અદ્ભુત જાણકાર, પ્રાકૃત ભાષાના અદ્ભુત માસ્ટર એવા ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ જે રીતે કથાને વણીને, કથાને આખો ગ્રંથ કથાનકમય બનાવીને જે રીતે પ્રતિબોધ કરવાની એક કુશળતા બતાવે છે, અને કથાના માધ્યમ દ્વારા જેથી રસ પણ જળવાઈ રહે, કથા સાંભળવાની ઉત્સુકતા પણ રહે, અને કથા સાંભળવાની જિજ્ઞાસા પણ અંદરની અંદરમાં જાગી જાય. અને કથા ત્યાં સુધી પહોંચી છે કે સાગરદત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને પ્રતિબોધ કર્યો. કુવલયચંદ્ર કુંવરને હવે કુવલયમાલાને પ્રતિબોધ કરવા માટે મોકલી આપે છે. તો એ સમયની અંદરમાં રસ્તામાં જતા એને પોતાનો ગયા ભવનો સહ ગુરુભાઈ, દેવલોકનો મિત્ર, અને આ ભવની અંદરમાં કર્મની સજાને પામીને બનેલો સિંહ જે રીતે અનશન લઈને બેઠેલો હતો, અને એ સિંહને અનશન લઈને બેઠેલો જોયા પછી એક સ્વાભાવિક અંદરમાંથી ભાવના થઈ કે આ અનશન લઈને તો બેઠેલો છે, હવે એના અનશનની અંદરમાં નિર્યામક કોણ, એને સહાયક કોણ? કદાચ એના ભાવ પડી જાય તો, ભાવ ન પડી જાય તો એને વચમાં કોઈ ઉપદ્રવ કરવા માટે આવે તો, કોઈક વચની અંદરમાં અંતરાય કર્મ આવી ગયું તો, આ જંગલની અંદરમાં પશુ છે અને દરેક જંગલમાં એકબીજાના દુશ્મનો તો હોય છે, અને સિંહ તો ઘણાનો દુશ્મન રહેલો હોય છે. તો આ સિંહને કદાચ કોઈ ફાડી ખાવા માટે આવે, સિંહને પરેશાન કરવા માટે આવે, અને જ્યારે ખબર પડે કે આ સિંહ પ્રતિકાર નથી કરવાનો તો ઓર વધારે સામનો કરવાની અંદરમાં આવે. તો આની સમાધિનું શું, આની શાંતિનું શું? અને એની સાથે સાથે આપણે એક વાત શરૂ કરેલી હતી કે વર્તમાન સમયની અંદરમાં મોત તો આવવાનું છે જ, અને કદાચ એક અપેક્ષાએ, કદાચ એક બાઉન્ડ્રીની બહાર જઈને કદાચ હું એમ કહી શકું કે જે રીતે વર્તમાન સમયના જીવનની લાઈફસ્ટાઈલ ચાલે છે એ રીતે લગભગ હવે સ્વાભાવિક સહજ મોત લગભગ ઓછા થવા મળે, યા એટેક યા કેન્સર, જે રીતે ખાવા પીવાની પદ્ધતિઓ બદલાય, જે રીતે વસ્તુની અંદરમાં ભેળસેળ થવા માંડી, જે રીતે ઉપભોક્તાવાદે માઝા મૂકી છે, જે રીતે માણસ અકાંતરયો બનીને જાણે કે 56ના દુકાળમાંથી આવ્યો હોય એ રીતે જે રીતે ખાવાની પાછળ પાગેલો છે, દિવસ રાત ભોજન ખાવું, બહારનું ખાવાનું, ટેસ્ટી ખાવાનું, તીખું તમતમતું ખાવાનું, મસાલાથી ભરપૂર ખાવાનું, તેલવાળું ખાવાનું, રસાદાર ખાવાનું, સાત્વિક ભોજન તો લગભગ ગયું. સાત્વિક ભોજન કોઈને ગમતું જ નથી. જેટલા પણ મારી પાસે નાના દીકરા દીકરીઓ આવે, યુવા યુવતીઓ આવે, હું એ લોકોને વાતોની અંદરમાં પૂછું કે દૂધ પીવો છો? સીધું મોઢું જ બગાડે, દૂધ તો ભાવતું જ નથી, દૂધની વાત જ નહીં કરવાની, દૂધ તો મેં પીતા જ નથી.
પછી શું પીવો? તો કે સવારના પરની અંદરમાં ઇડલી, ચટણી, મેંદુ વડા અને પછી રસમ વડા, આવા તીખા તમતમતા ભોજન, જેને તામસી ભોજન કહેવાય, એ ખાવાના. ધાતુઓ વિકાર પામે, લોહીની અંદરમાં ગરમી પેદા થાય, એના કારણે શરીરની અંદરમાં વિકૃતિઓ પેદા થાય અને એના કારણે પછી એસિડિટી, પછી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે થાઇરોઇડ, આવા કેટલાય પ્રકારના રોગો જે રીતે વર્તમાન સમયની અંદરમાં કૂદકે ને ભૂસકે વધે છે. રસ્તાની અંદરમાં અમે આજે વિહારો કરીએ છીએ ને, સુરતથી શંખેશ્વર તરફ અત્યારે જઈ રહેલો છું. રસ્તાની અંદરમાં બે ચીજ સૌથી વધુ જોવા માટે મળે. એક તો પહેલા નંબરની અંદરમાં હોટલ. નાના મોટા કોઈ પણ શહેરમાં જઈએ, કોઈ પણ સિટીની અંદરમાં જઈએ, ગામમાં એન્ટ્રી કરીએ પહેલા એ જ આવે, ગામમાં વચમાં પહોંચીએ તો પણ એ દેખાય, ગામમાંથી બહાર નીકળીએ પણ એ દેખાતું જાય. અને મોટી મોટી નાના નાના ગામડાઓની અંદરમાં પણ મોટી મોટી હોસ્પિટલો બનવાની અંદરમાં આવી. કમસે કમ સુરતમાંથી વિહાર કરતા 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 અત્યાર હું કોસંબા સુધી પહોંચ્યો છું. આજનું પ્રવચન આ કોસંબાથી થઈ રહેલું છે. તો એ કોસંબા સુધીના વિહારની અંદરમાં લગભગ કેટલું ચાલીને આવ્યો છે? 50 કિલોમીટર સુરતથી આવ્યો હોઈશ. એમાં પણ જોયું તો નકરી ખાવા પીવાની આઈટમ, નકરી ખાવા પીવાની. એમાં રોડ ઉપર સાંજે કિમના રસ્તા ઉપરથી ચાલતો હતો, એમાં રોડ ઉપર જોવો તો ઓહો, એટલી બધી ખાવા પીવાની આઈટમ, એટલા બધા લોકો ટોળે વળીને ખાય, રોડની ધૂળ ઉડે, આ બાજુ મકાનોના કામ ચાલે, આ બાજુ રોડ ઉપર ધમધમતા સ્કૂટરો, ગાડીઓ, વેહિકલ ધમધમાટ ચાલતા ચાલે, એના ધૂળ, એના ધુમાડા, રોડ ઉપરના એવા કોઈ જમ્સ વગેરે બધા જ અંદરમાં પડેલા હોય, બધા પેટની અંદરમાં જાય. આ એટલા માટે બતાવું છું કે કુંવલય ચંદ્ર કુંવર સિંહના આત્માએ જે અનશન લઈને બેઠેલો છે એને સમાધિ આપવા માટે એને નિર્યામક બનવાનું નક્કી કર્યું. અને એને ગયા ભવની અંદરમાં વાંચેલો શ્લોક યાદ આવી ગયો. એ શ્લોકની અંદરમાં એવો એને યાદ આવ્યો, જોમમ પરિયાણઈ સો ગિલાણમ પડીય રહી, જો ગિલાણમ પડીય રહી સો મમમ પડીય રહી. એવો એને શ્લોક આવ્યો કે તીર્થંકર પરમાત્મા સ્પષ્ટ શબ્દોની અંદરમાં કહીને ગયા છે, જે મને જાણે છે, જે મને જાણનાર છે તે સાધુની વૈયાવચ કરે છે, અને જે સાધુની વૈયાવચ કરે છે તે જ મને જાણી શકે છે. આટલું બધું સ્પષ્ટ રેફરન્સ છે. જો ગિલાણમ સેવઈ સો મામ પડી સેવઈ. જે જ્ઞાન વ્યક્તિની સેવા કરે છે એ ખરેખર મારી સેવા કરે છે. જે જ્ઞાનને જાણે છે એ મને જાણે છે. જે કોકનો નિયામક બને છે એ મને જાણી રહેલો છે. આવા શબ્દ એને યાદ આવી ગયો અને દૂરથી સિંહને અનશનમાં બેઠેલો જોયો એટલે સીધો નિર્યામક બનવાની અંદરમાં ગયો. તો નિર્યામક અને નિર્યામણા આ બે વસ્તુને જાણવી પડશે. તો આપણે ગઈકાલે જે વાત શરૂ કરી હતી, આજે પણ આપણે આ વિષયને વિસ્તારથી એટલા માટે બતાવું છું કે રોગ વિચિત્ર થયા, એનાથી મોત પણ વિકૃત બની ગયા, મોત પણ ભયંકર કક્ષાના બનવા માંડ્યા. હવે એવા સમયની અંદરમાં જો મોત સમયની અંદરમાં સમાધિ ન જળવાય તો આખી જિંદગીની સાધના ઉપર બધું પાણી ફરી વળે. તમે જોઈ લેજો, ગોશાલાએ આખી જિંદગીમાં પાણી ફેરવ્યું છે, આખી જિંદગીની અંદરમાં. તીર્થંકરની આસાધના, ગુરુની આસાધના, પરમાત્મા મહાવીરની આસાધના. તીર્થંકર ભગવંત છે અને પોતે એનો સ્વયં શિષ્ય છે, છતાં પણ જિંદગીભર માટે પરમાત્માની આસાધના કરી, પ્રભુનો વિરોધ કર્યો, પ્રભુના માટે એલફેલ બોલ્યો, પ્રભુના માટે ઘસાતું બોલતો ગયો. આવા વ્યક્તિને તો 7મી નરકમાં પણ સ્થાન ન મળે. પરંતુ તમે જોઈ લેજો, ઇતિહાસ કહે છે કે માત્ર અંતિમ સમય સાચવી લીધો, અંતિમ આરાધના એને જબરજસ્ત કરી દીધી. ગઈકાલે કીધું ને, અંતિમ આરાધના, પ્રથમ આરાધના, મધ્યમ આરાધના અને અંતિમ આરાધના. અંતિમ આરાધના જેને સાચવી લીધી, એક વખત તો ઇનામ મળી જવાનું, એક વખત તો એનું કામ થઈ જવાનું, અને થઈ ગયું એનું કામ. જોઈ લો, અત્યારે ગોશાલો દેવલોકની અંદરમાં બેઠેલો છે. કેવી રીતે દેવલોકમાં જઈ શકે? તાકાત છે. તીર્થંકર પરમાત્માની ખૂન કરવાની કોશિશ કરી, પ્રભુ ઉપર તેજો લેસિયા ફેંકી, પ્રભુને મારી નાખવાના, ખતમ કરી નાખવાના, પ્રભુનો જાન લેવાની કોશિશ કરી. અને એવી વ્યક્તિ દેવલોકની અંદરમાં જાય? હા, જાય, અંતિમ આરાધના કરતા આવડે તો. હવે અંતિમ આરાધના આપણને કોણ કરાવે? આપણે સ્વયં નહીં કરી શકીએ તો? ગોશાલાને શરીરમાં ભયંકર દાહજ્વરની પીડા, એટલી કાતિલ પીડા હતી અને એ સમયની અંદરમાં એની આંખ ખુલી ગઈ. યાદ રાખજો, આખી જિંદગીની સાધના એ સ્કૂલમાં જવા બરાબર છે અને અંતિમ આરાધના એ પરીક્ષા આપવા બરાબર છે.
આખું વર્ષ સ્કૂલની અંદરમાં છોકરો ગયો અને પરીક્ષા ન આપી તો ટોટલ ફેલ, અને આખું વર્ષ સ્કૂલમાં નથી જઈ શક્યો, પરંતુ પરીક્ષાના દિવસો એને સાચવી લીધા, પરીક્ષાના દિવસો સંભાળી લીધા, સીધો વ્યક્તિ પાસ થઈને ઉપરના જગ્યામાં પહોંચી જાય. તો આપણી વાત એ છે કે આપણે નિર્યામક અને નિર્યામનાને જાણવી પડશે, તો જ આપણે અંતિમ આરાધના કરી શકશું. કેટલાક મહાપુરુષો એવા હોય છે, સત્વશાળી હોય છે, કે જે પોતે જ સ્વયં નિર્યામક છે, પોતે જાતે પોતાની નિર્યામના કરે. આપણી પાસે એવી તાકાત નથી. યાદ કરો ગસ્સુકુમાર મુનિને, માથા ઉપર ખેરના અંગારા ભર્યા છે, કેટલી કાતિલ પીડા હશે. એક નાનકડો તણખો, તિખારો, તમે ફટાકડા ફોડતા નથી, બગીચામાં બેઠેલા છો અને ક્યાંકથી કોકના ફોટેલા ફટાકડાના એક નાનકડો તણખો, છોટા સા તિનખા શરીર કો ટચ કરે ગયા, કેટલી રાડ પાડીએ, કેટલી ભયંકર આપણે પુકારા પાડીએ. તો આખાના આખા અંગારા મસ્તક ઉપર ભરેલા છે, માથા ઉપર માટીની પાર બાંધી, એની ઉપર ખેરના અંગારા ભર્યા. ખેરનું લાકડું એવું હોય છે કે જે બહુ લાંબુ ચાલે, લાંબા સમય સુધી ચાલે. એમ કહેવાય છે કે આખા અંગારા ખોપડી ફાટીને શરીરની અંદરમાં ઉતર્યા છે. શરીરમાં ભયંકર કક્ષાની દાહજ્વરની પીડા ઊભી થઈ છે. અને એવા સમયની અંદરમાં ગસ્સુકુમાર માથું નથી હલાવતા, પોતાની જાતને પોતે નિર્યામક બનીને નિર્યામના કરે છે. એ જીવ નરકમાં બહુ સહન કર્યું, તિર્યન ગતિમાં પણ આપણે પારાવાર સહન કર્યું છે. મનુષ્ય ગતિના કેટલાક ભવોની અંદરમાં સેવક બન્યા, ગુલામ બન્યા અને માલિકના માર ખાધા, આપણે જેલમાં ગયા, બહુ બધું આપણે ત્રાસ અને પીડા સહન કરી છે. આ ભવની અંદરમાં આ સ્વેચ્છાએ સહન કરવાની છે, કર્મોનો ક્ષય કરવાનો છે. એ બધું તો સહન કરીને અકામ નિજરાની અંદરમાં ગયું, કોઈ આપણને કામ ન આવ્યું. આ વખતે મારે સ્વેચ્છાએ સહન કરીને સકામ નિજરા કરવી છે. જીવ ઢીલો નહીં પડતો, જીવ મજબૂત રહે છે. હે જીવાત્મા, આ પરીક્ષાનો સમય આવ્યો છે, સાચવી લેજો, સંભાળી લેજો. આવી રીતે પોતાની જાતને મોટિવેટ કરતા ગયા, પોતાની જાતને પુશઅપ કરતા ગયા, પોતાની જાતને પોતે નિર્યામક બની અને નિર્યામના કરાવતા ગયા, અને ઘાતી કર્મોના ભૂકા બોલાવી મોક્ષની અંદરમાં ચલી ગયા. છે તાકાત આપણી આવી. કેન્સરની ગાંઠ ફાટી હોય, લીવર બગડી ગયું હોય, ડાયાલિસિસ ચાલુ હોય, એવા કઈ અલગ જ પ્રકારનો રોગથી શરીર ઘેરાઈ ગયું હોય, હોસ્પિટલના બિછાને પડેલા હો, ડોક્ટરોની દવા કામ ન લાગતી હોય, સગા સંબંધી આજુબાજુની અંદરમાં ચિંતાતુર ચહેરે ઉભેલા હોય, અને એવા સમયની અંદરમાં શું આપણે આપણી જાતને નિર્યામણા કરાવી શકશું? મારો જ કર્મનો ઉદય છે, મેં મારા જ કર્મને કર્યા છે, માટે મારે આજે ભોગવવાનો વારો આવ્યો છે. કોઈ હાઈબોઈ નથી કરવી. હે જીવ, આત્મ ધ્યાન નહીં કરવાનું. હસતા હસતા સહન કરી લે, અને સહન કરતા કરતા હસી લે. એ જીવ, આ કર્મ ક્ષય કરવાનો અવસર આવ્યો છે. મનને પસંદ રાખજે, મનને ખુશ રાખજે, મનને બિલકુલ ઢીલું નહીં પડવાની. તો આવી પોતાની જાતને ટકાવી રાખવી, ટટ્ટાર બનાવી, આને કહેવાય છે નિર્યામક અને નિર્યામણા. છે તાકાત આવી. અને એ સમયમાં આપણે લાચાર છીએ, બેબસ છીએ, આંખમાંથી આંસુ નીકળે છે. હું તમને એવા કેટલાય પ્રસંગો બતાવીશ કે નિર્યામકની કેટલી જરૂર છે, તો જ આપણે નિર્યામણા કરી શકીશું. અંતિમ સમયની અંદરમાં વ્યક્તિ રોગમાંથી આપણને બહાર કાઢી અને સીધા જ એવા પ્રશાંત પ્રદેશની અંદરમાં લઈ જાય, આને કહેવાય છે નિર્યામણા. અને જે લઈ જાય એનું નામ છે નિર્યામક. તો યાદ કરો કલિકા શ્રવકના હેમચંદ્રાચાર્યજીને, 18 દેશનો સમ્રાટ કુમારપાલ મહારાજા, અને કુમારપાલ મહારાજાનો એકનો એક દીકરો કુમારપાલ રાજા અને ભોપલા દેવીનો સંતાન નૃપસિંહ, જે આવતીકાલે પાટણની આશા છે, ગુજરાતની આશા છે. લોકોને લાગતું હતું કે કુમારપાલ મહારાજાનો આ દીકરો નૃપસિંહ સવાયો કુમારપાલ બની અને આગળ વધશે, અને હકીકતની અંદરમાં નૃપસિંહ એવો જ હતો. નૃપસિંહની જે અંદરની ભાવના, નૃપસિંહની અંદરની જે ધગસ, અરમાન, પરંતુ 18 વર્ષની ઉંમરની અંદરમાં આ નૃપસિંહ મરણ સૈયાએ પોઢેલો છે. 18 દેશનો માલિક બની શકતો હતો. 18 દેશનું સામ્રાજ્ય જેને જ મળવાનું હતું, નક્કી હતું. કુમારપાલ રાજાનો વારસદાર એને જ મળવાનું હતું. આ તો નૃપસિંહ ગયો એટલે અજયપાલનો વારો આવ્યો, વરના આવી નતો શકતો. હવે તમે વિચારી લો, જેના પિતાજી 18 દેશના સમ્રાટ છે, આવતીકાલે પોતે સમ્રાટ બનવાનો છે, સમગ્ર ગુજરાત ઉપર જેની આજ્ઞા અને આણ શાસન પ્રવર્તવાનું છે, એ દીકરો આજે મરણ સૈયાએ પડેલો છે. ડોક્ટર, વૈદ, હકીમ બધાએ હાથ ખંખેરી નાખ્યા, સાહેબ હવે કોઈ ઈલાજ નથી. અને એવા સમયની અંદરમાં
કલિકા શ્રવકના હેમચંદાચાર્યજીને કુમારપાલ રાજાએ તેડું મોકલ્યું કે સાહેબ પધારો, આ રાજકુંવરને નિર્યામણા કરાવો. ગુરુદેવ રખે ને એનો જીવ આ રાજ્યની અંદરમાં ન રહી જાય. ગુરુદેવ એનો જીવ ભૂલે ચૂકે પણ આ રાજ્યની આસક્તિમાં ન ફસાઈ જાય. સાહેબ એને એવું સમજાવી દો કે તારું આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાનું છે. આ જગતનું સામ્રાજ્ય શું કરવાનું? તું 18 દેશનો માલિક બનીને સંતોષ નથી પામવાનો, તારે તો તારા અનંત સામ્રાજ્યના માલિક બનવાનું છે. એની સામે 18 દેશ તો કાંઈ નથી. અનંત અનંત આપણું સામ્રાજ્ય છે. અનંત વીર્ય, અનંત શક્તિ, અનંત ચતુષ્ટય આ બધાને પ્રાપ્ત કરવાનું છે. અને કલિકા સબકના હેમચંદાચાર્યજી જેવા નિર્યામકો હોય, તમે વિચારી લો, 3.5 કરોડ શ્લોકના રચયિતા કલિકા સબકને જેમને બિરુદ પ્રાપ્ત થયું છે, કલિકા સબકને વ્યાકરણના રચયિતા, હવે એવા કલિકા સબકના હેમચંદાચાર્યજી શું પ્રવચનમાં સમજાવવાનું કે બાકી રાખે? અને નૃપસિંહને એવું સમજાવ્યું છતાં પણ નૃપસિંહની આંખમાંથી આંસુ પડતા જોયા. અને કલિકા સબકના હેમચંદાચાર્ય પૂછે છે કે નૃપસિંહ, રાજ્યમાં મન રહી ગયું? પિતાજીમાં મન રહી ગયું? આ રાજ્યની સામ્રાજ્યની પ્રાપ્ત કરવાની આસક્તિ હજી મનમાં રહી ગઈ છે? અને જતા જતા બસ મરણાન્ન દશા નજીકમાં છે, આયુષ્યનું દીપક હવે ઓલવાવાનું છે, બુઝાવાનું છે. છતાં પણ એવા સમયમાં બહુ મંદ સ્વરે નૃપસિંહ કહે છે કે ગુરુદેવ, ગલત ફહેમી નહીં કરતા. આપના જેવા નિર્યામક બન્યા હોય, આપના જેવા સમજાવનારા હોય, આપ જીવ અજીવની ભેદની વાતો કરો છો. ગુરુદેવ, મરવાનું દુઃખ નથી. દુઃખ મને એક જ છે કે મારા પિતાજીએ 1444 દેરાસર બનાવ્યા, બધા પથ્થરના બનાવ્યા. મારી ભાવના એવી હતી કે આવતીકાલે હું ગુજરાતનો રાજા બનું તો મારા પિતાજીના સમગ્ર દેરાસરોને મારે સોનેથી મંડી દેવાના, એની ઉપર બધું સોનું જડવું. એટલી બધી મેં ભાવના કરી હતી. મારા પિતાજી કરતા મારે સવાયા કાર્યો કરવાના. બસ ગુરુદેવ, એ ભાવના અધૂરી રહી જાય છે, એનું દુઃખ છે. મરણનું તો કોઈ દુઃખ નથી. આપે જે સમજાવ્યું, નિર્યામણા કરાવી કે આ બધા કર્મો નાખેલ છે. આયુષ્ય જેનું જેટલું હોય એટલું જ પ્રાપ્ત થાય છે. તમને ખબર છે, આ બોલવું અને સાંભળવું શેનું છે? પણ જેના જીવનની અંદરમાં જે ઘટના બને છે ને, હું ગઈકાલે વિહાર કરતો પહોંચેલો હતો સાયન નામના ગામની અંદરમાં. સુરતથી સાયન જે વિહારમાં આવે છે, તમે રૂટની અંદરમાં વાંચ્યું હશે. અને ત્યાં એક પરિવાર વંદન કરવા માટે આવ્યો. 75 વર્ષના દાદાજી આવતાની સાથે દાદાજીની આંખમાંથી જે ચોધાર આંસુની જે ધારા નીકળી, ચોધાર આંસુએ જે રડે છે દાદાજી, વાતાવરણ કરુણ બની ગયું. એટલું બધું કરુણ સ્તબ્ધવાળું વાતાવરણ બની ગયું. હું દાદાજીને ન જાણું, પણ બીજા લોકો વાયા એ દાદાજીને જાણું. એ લોકો લઈને આવેલા હતા. અને પછી જાણ્યું દાદાજી આટલો કરુણ કલ્પાન શેના માટે કરે છે. હમણાં જે ધનતેરસ ગઈ ને, હજી હમણાંની લેટેસ્ટ આપણી ગઈ દિવાળી, જે આપણી આ દિવાળી ગઈ, ધનતેરસના દિવસે આ દાદાજીનો એક દીકરો એક્સિડન્ટની અંદરમાં ગુજરી ગયો, શાંત થઈ ગયો. અને દીકરાની ઉંમર છે 42 વર્ષની. અને એટલા બધા રડે, પૈસાનો કોઈ પાર નથી, અઢળક સમૃદ્ધિ છે. દાદાજી રડતા જાય, વાત કરતા જાય. મને એમ થાય કે હું દાદાજીને કેવી રીતે છાના રાખું, કેવી રીતે શાંત રાખું. સાચું કહું, આ નિર્યામણાનું પ્રવચન ચાલુ હતું ને એવા સમયની અંદરમાં મને નિર્યામણા કરવાનો લાભ મળ્યો. કોઈ અભિમાનની વાત નથી કરતો. જે રીતે દાદાજી રડતા હતા, એમની આંખમાંથી આંસુ પડતા હતા, જે રીતે એમની કરુણ હાલત જોયેલી હતી. અને માત્ર મેં 20 થી 25 મિનિટ એમને એક કથા દ્વારા, કેટલીક વાતો દ્વારા મેં વાત સમજાવી. સાચું કહું, રડતા રડતા આવેલા દાદાના ચહેરા ઉપર હાસ્ય પેદા થયું. મેં એમને જે વાતો કરી છે, આલત ધ્યાન રૌદ્ર ધ્યાનની, આયુષ્ય પૂરું થવાની, એ બધી લાંબી ચોડી વાતો છે. નિર્યામણા આને જ કહેવાય કે રડતા માણસને તમે હસતો કરી શકો. રોગની અંદરમાં વ્યાકુલ બનેલા માણસને રોગમાંથી બહાર કાઢી અને એક નવા પ્રદેશમાં, નવી જગ્યામાં, આ ચલ મેં તુજે લેકે ચલું એક એસે ગગન કે તલે, જહાં ગમ ભી ન હો, જહાં આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે. બસ એવા મુકામની અંદરમાં તમે લઈ જાઓ, તમે એને એવી જગ્યાની અંદરમાં લઈ જાઓ. આ નિર્યામકની જવાબદારી છે. અને એની પહેલા નિર્યામકે શું ભણવું પડે, શું કરવું પડે, એની વાત બતાવીશ. ભલે એકાદ દિવસ વધારે જાય, પણ આ નિર્યામક અને નિર્યામણાની વાત જાણવી અત્યંત જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં
અત્યારથી કોઈ એકાદ વ્યક્તિને બુક કરી લેજો કે દોસ્ત પ્લીઝ મહેરબાની કરીને તું શાસ્ત્રોનો જાણકાર છે, તને સ્તવન આવડે છે, સજ્જાઈ આવડે છે, તારો મધુર અવાજ છે, તું બે શબ્દ બોલી પણ શકે છે, પ્લીઝ તને જ્યારે જ્યાં સમાચાર મળે કે તારો આ મિત્ર, તારો આ સ્વજન હું હોસ્પિટલમાં છું, બીમાર છું, પ્લીઝ દોડતો આવી જજે, મારાથી રોગ સહન નહીં થાય. આ હોસ્પિટલની વાતાવરણ હું જોઈ નહીં શકું, હું કદાચ રડતો હોઈશ, આ તો ધ્યાન કરતો હોઈશ, મને આવીને બચાવી લેજે. મેં આ દાદાજીને જે સમજાવ્યું ને, આમ તમે કદાચ મેં એનો વિડીયો નથી ઉતારાયો, અગર સેવકભાઈને કીધું હોત તો વિડીયો ઉતારાયો હોત ને તો ખબર પડે કે દાદાજી કેટલા ચોધાર આંસુએ રડતા હતા. એક સેકન્ડ માટે તો હું પણ સન્ન થઈ ગયો, શું સમજાવું આ દાદાજીને, કેવી રીતે એમને સાંત્વના આપું, શાંત કરું. પરંતુ જે અડધો કલાક 20-25 મિનિટની અંદરમાં દાદાજી જે રીતે સન્ન થઈને સાંભળતા હતા, ધીરે 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 આંસુ સુકાવા માંડ્યા, આંખ ઠંડી થવા માંડી, લાલચોર આંખો સફેદ થવા માંડી, અને છેલ્લે છેલ્લે જતી વખતે હાસ્ય ઊભું થયું. લોકો કે મહારાજ કેટલા મહિનાઓ પછી આ દાદા આજે હસ્યા, આજે એમના ચહેરા ઉપર હાસ્ય ઉત્પન્ન થયું. અને જતા જતા કે સાહેબ એટલું બધું સમજાવ્યું, એટલું બધું સરસ સમજાવ્યું, દિલનો ભાર ઉતરી ગયો, મન એટલું બધું હળવું બની ગયું. હવે કદાચ યાદ આવશે તો માત્ર આંખો ભીની થશે, આવો તો હું નહીં રડી શકું. સમજું છું 75 વર્ષે 42 વર્ષના અત્યંત સુખી, સમૃદ્ધિ, કમાતા ધમાતા અને આખી બિઝનેસની બાગડોર જેને સંભાળી લીધેલી એવો દીકરો ચાલી જાય અને પિતાજીને વળી પાછું હવે ધંધાની અંદર માથું મારવું પડે, દુઃખદાયક છે. પરંતુ એવા દુઃખદ પ્રસંગને પણ ભૂલાવડાવી દઈ અને એમને સમાધિના પરમ પ્રદેશની અંદરમાં લઈ જવાનું કામ નિર્યામકે કરવું જ પડે છે. અને કુમારપાલ રાજાના દીકરાને નુકસીને જે કલિકા સબકને હેમચંદ્રાચાર્યજી સમજાવ્યું છે, દીકરો શાંત થઈ ગયો અને સદગતિની અંદરમાં ચાલી ગયો. કુમારપાલ રાજા કહે છે, ગુરુદેવ આપ ન હોત તો કદાચ આ નૃપસિંહને, ભલે એની ભાવના સારી હતી પણ એ પણ એની ભાવનામાંથી એને મુક્ત કેવી રીતે કરી શકાય. ગુરુદેવ આપે જે સમજાવ્યું એટલું અદ્ભુત સમજાવ્યું. બસ આ નિર્યામક અને નિર્યામનાની બહુ મોટી મહત્તા છે. યાદ કરો મહાસતી મદન રેખાને, આપણે એક જ પ્રસંગોને યાદ કરવા છે અને એમાંથી શીખવું છે કે મારે નિર્યામક બનવું છે, મારે નિર્યામણા કરાવી છે. અને સાચું કહું, જે વ્યક્તિ નિર્યામણા કરાવી શકે છે એને મોત સમાધિદાયક બની જાય છે. જે હજારો વ્યક્તિઓને નિર્યામણા કરાવે, શું એને ન મળી શકે? મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, મેં તમને ગઈકાલે કીધું ને, અદ્ભુત નિર્યામક. અદ્ભુત એટલે એમના જેવા નિર્યામકનો જોટો ન ચડે. અને મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીમાનો ચૈત્રવત તિરસનાજી વિશે કાર ધર્મ થયો ને, પૂજ્ય પન્યાજ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કહી ગયા કે આમના જેવું સમાધિ મોત મળતું હોત તો 1000 વખત મરવા તૈયાર છું. એટલું અદ્ભુત સમાધિ મરણ. અરે જે વ્યક્તિ આખી જિંદગી નિર્યામક બન્યા, કેટલાય લોકોને નિર્યામણા કરાવી, અદ્ભુત અવાજે ચેતન જ્ઞાન અજવારીએ સજ્જાઈ સંભળાવે. મને યાદ છે, બહુ નાનો હતો અને ગુરુદેવ સાથે હોસ્પિટલની અંદરમાં જવાનું થયું, ગામનું નામ ભૂલી ગયો છું. એ હોસ્પિટલના જનરલ વોર્ડની અંદરમાં એ દર્દીને દાખલ કરેલો હતો. કદાચ હશે ગુરુદેવનો કોઈ ભગત હોય, તો બહુ નાનો હતો અને ગુરુદેવ સાથે મારે જવાનું થયું. મને એ દ્રશ્ય યાદ છે. એ જનરલ વોર્ડની અંદરમાં ગુરુદેવનો દર્દીનો અવાજ, ઘેરો ઘટ્ટ અવાજ, અષાઢી ભીનો કંઠ, ઝવેરચંદ મેઘાણી કહે છે ને, એવો એક અષાઢીનો કંઠ, અને કંઠમાંથી ચેતન જ્ઞાન અજવારીએ જે સજ્જાઈ પ્રગટ થઈને એ જનરલ વોર્ડની અંદરમાં રહેલા દર્દીઓ, એ જનરલ વોર્ડની અંદરમાં રહેલી નર્સો જે રીતે એક ચિત્ત થઈને જે સાંભળતી હતી, ગુરુદેવ સમજાવતા જાય, બોલતા જાય, ગાતા જાય, સમજાવતા જાય, બોલતા જાય, ગાતા જાય. તમે નહીં માનો, એ અડધો કલાકનું હોસ્પિટલનું વાતાવરણ દિવ્ય બની ગયું. જેવું પત્યું ને, નર્સ, વોર્ડ બોય, ડોક્ટર વગેરે કે સંત મહારાજ શું તમે આજે સમજાવ્યું છે, શું તમે ગાઓ છો, શું તમે બોલો છો. દર્દીઓ તો ખુશ થઈ ગયા, પણ આજુબાજુમાં એના આવેલા સંબંધીઓ અડધો કલાક કોઈને ચાલવાનું મન નથી થયું, બોલવાનું મન નથી થયું, કોઈ ઊભું પણ નથી થયું જગ્યા ઉપરથી. આજે મને દ્રશ્ય બરોબર યાદ છે. જનરલ વોર્ડ બરોબર વચલા ભાગની અંદર પથારી પડેલી હતી અને એક શાવકભાઈ સૂતેલા હતા. કદાચ ગુરુદેવના નિકટના પરિચિત હશે. હું તો ગુરુદેવની સાથે સેવક તરીકે સાથે ગયેલો હતો, પણ આજે મને યાદ છે એ હોસ્પિટલનું દ્રશ્ય.
જે રીતે સન્નાટો છવાઈ ગયો હોસ્પિટલની અંદરમાં, આને કહેવાય છે નિર્યામક અને આને કહેવાય છે નિર્યામણા. તો મદન રેખા મહાસતી એનો પતિ યુગબાબુ જ્યારે મરવા માટે પડ્યો છે, સગા મોટા ભાઈએ શરીરના 2 ઊભા ટુકડા કરી નાખ્યા છે. ગળા ઉપરથી, ખભા ઉપરથી તલવાર મારી અને શરીરના નીચેના ભાગ સુધી એને આખો નાખો કાપી નાખ્યો છે, વેતરી નાખ્યો છે. એટલો તલવારનો ભયંકર ઘા કરેલો છે અને યુગબાહુની આંખો લાલ ચોર છે. મોટા ભાઈએ આવું કર્યું, મારી નાખું, ખતમ કરી નાખું, એનું ગળું દબાવી નાખું, હાથમાં આવે તો છોડું નહીં. એટલો બધો કાતિલ ગુસ્સો, એટલો બધો ભયંકર ગુસ્સો. હવે તમને ખબર છે, મદન રેખાનું પણ આવતીકાલ તો બહુ અંધારી છે. 2 દીકરા, એક દીકરો બહાર છે, પોતે પ્રેગ્નન્ટ છે અને પોતાના જેઠની નજર પોતાની ઉપર ખરાબ છે, પોતાના શીલનો સવાલ છે, પતિ ચાલી જાય છે. આવતીકાલે દીકરાને લઈને ક્યાં જઈશ, અહીંયા તો રહી શકાય એમ નથી, આ તો મને શીલ ભ્રષ્ટ કરી નાખશે, આ તો મને વ્યભિચાર કરાવી દેશે, અહીંયાથી મારે ભાગવું પડશે. આવતીકાલની અંધકારમય દશા છે, છતાં પણ એવા સમયની અંદરમાં એટલે નિર્યામક જેને બનવું છે એ નિર્યામકે પોતાની ચિંતા નથી કરવાની, પણ જે વ્યક્તિ જઈ રહેલી છે એની ચિંતા કરવાની અને એને નિર્યામક બનવાનું. હાય હાય અમારું શું થશે, તમે જશો પછી અમારું શું, આવું મૂકીને જે ઠૂઠવો મૂકે, જે રડે, પોકાર પાડે ને એને છે ને તમે દર્દી પાસેથી દૂર જ લઈ જજો. પોતે તો બગાડે અને સામે વ્યક્તિનું મોત બગાડી નાખે. અને તમે જોજો, જે વ્યક્તિ જશે ત્યારે આજ બોલશે, લો તમે તો ચાલે, હવે અમારું શું, મારું શું થશે. પત્ની કે મારું શું થાય, દીકરાઓ કહેશે મારું શું થશે, માતા પિતા કહેશે મારું શું થશે, તો પછી ઓલાનું શું થશે, જે વ્યક્તિ હવે જઈ રહેલો છે. આ મદન રેખાના ચરિત્રમાંથી શીખવા માટે મળે છે કે જે વ્યક્તિને નિર્યામક બનવું છે એને નિડર બનવું પડશે. નિડર, ડરવાનું નહીં. એ પરિસ્થિતિની સામે શું મદન રેખાની આંખમાંથી આંસુ નહીં આવતા હોય? રાણી છે, યુવરાણી છે, એક દીકરો ઓલરેડી છે અને પોતે પ્રેગ્નન્ટ છે, પતિ તો ગયો, ખતમ થઈ જવાના, હવે આ થોડા સમયનો ખેલ છે અને આ જેઠ નહીં છોડે, મને રાણી બનાવી દેશે, વ્યભિચાર કરશે, મારું શીલ ભ્રષ્ટ કરશે અને આવતીકાલ અંધકારમય છે, જંગલમાંથી ભાગવું જ પડે એમ છે અને પ્રેગ્નન્ટ અવસ્થામાં ભાગીને ક્યાં જઈશ, ક્યાં સંતાઈશ, ક્યાં છુપાઈશ. આ મણિરથ રાજા, એના હાથ લાંબા રહેલા છે. આ બધી જ પોતાની ચિંતાને બાજુમાં મૂકી, એ બધા ઉપર પથ્થર મૂકી અને દિલને કઠણ બનાવી અને મદન રેખા પોતાના પતિને નિર્યામણા કરાવે છે. તમે સમજી શકો છો મદન રેખાની પરિસ્થિતિ? આજના સમયની અંદરમાં પોતાનો પતિ, પોતાના પિતા, પોતાના કોઈ પણ જતા હોય ને વ્યક્તિ, એની સામે ચોધાર આંસુએ રડે, હાય હાય તમે જશો, અમારું શું થશે, આ પરિવારનું શું થશે, તમે ચાલી જશો. ઉલટાનો વ્યક્તિને મોતનો ડર નથી હોતો, આ લોકો રડે છે ને એના કારણે એનું મોત બગડી જતું હોય છે. હું ઘણા લોકોને કહું છું કે મરણ શૈયાએ પડેલી વ્યક્તિની પાસે રડો નહીં, તમે મોત બગાડશો એનું, તમે એની અંતિમ આરાધના ખતમ કરી નાખશો, તમે એની મોતની ઘડી બગાડશો. આવતીકાલના જન્મ બગડી જવાના. મોતની ઘડી સુધરી તો ગોશાલાના જન્મ સુધરી જવાના અને મોતની ઘડી બગડે તો વ્યક્તિની જન્મની પથારી ફરી જાય. શું તમે તમારો ખાલી સ્વાર્થ જ જોશો? હાય હાય તમે જવાના, હવે મારું શું, અમારું શું, અમે ક્યાં જઈશું, અમારે કોને કરવાનું, ઘરમાં કોણ કમાશે, કોણ પૈસા લાવશે, છોકરો નાનો, દીકરીના લગ્ન કરવાના બાકી છે. આવી મૂર્ખામી વેળા મરણ શૈયાના જગ્યા ઉપર નહીં કરો. હું દરેક સગા સંબંધીઓને હાથ જોડીને કહું છું કે તમે તમારા માતા પિતા, વડીલ, સાસુ સસરા જે પણ હોય, તમારો ભાઈ ભાભી જે પણ તમારી નિકટમાં હોય અને એની જ્યારે મરણ અવસ્થા આવી છે કોઈ પણ ઉંમરની અંદરમાં, પ્લીઝ એની સામે તો આંખમાંથી આંસુ નહીં જ પાડતા. હું આજે આવી કેટલી મમ્મીઓને ઓળખું છું જેને પોતાના બાળકને નિર્યામણા કરાવી છે. બોરીવલ્લીની અંદરમાં વર્ષો પહેલા 2 દીકરા એવા હતા જે લોકોને જન્મતાની સાથે બ્લડ કેન્સર હતું અને એ દીકરાઓને એની મમ્મીએ જે નિર્યામણા કરાવી છે એમ લાગે કે જાણે કે નવી મદન રેખા આવી. પોતાના 2 દીકરા એક સાથે ગુજરી જવાના છે બ્લડ કેન્સરની અંદરમાં. ડોક્ટરે તો હાથ ખંખેરી નાખ્યા છે, થોડા દિવસના સવાલ હતા અને એની સામે મમ્મીએ જે હિંમત બતાવીને કામ લીધેલું છે ને એમ જોતા એમ લાગે કે વાહ, નિર્યામક અને નિર્યામણા તો આને કહેવાય. આ મદન રેખાનું ચરિત્ર સાંભળી અને યાદ રાખજો, સગા સંબંધીની સામે આંખમાંથી આંસુ નહીં પાડતા. અને જે રીતે મદન રેખાએ પરિસ્થિતિ સંભાળી લીધી, પોતાના પતિને સમજાવ્યો, શું કામ લાલ આંખ કરો છો, તમારી છે તાકાત મારવાની,
તમે પોતે અત્યારે મરી રહેલા છો, કોને મારવાના હતા? હાથમાં તલવાર શું, તણખલું પણ નથી પકડી શકવાના. तलवार बात छोड़ो, नानकड़ू तणखलू तीनखा भी नहीं पकड़ पाओगे. कासे तलवार पकड़ने की बात करते हो? जन्म जन्म बगाड़वा छे. माफ करी दो मोटा भाई ने, छोड़ी दो. गया भावनो कोई हशे तमारो एवो संबंध माटे मोटा भाईए तमारी पर घा कर्यो छे, छोड़ी दो, माफ करो तो तमारी जिंदगी आगळनी सुधरी जशे. तमे कशुं ज नथी करी शकवाना. तमे तमारुं बगाड़शो, तमे मणिरत्ननुं नहीं बगाड़ी शको, तमे तमारी जातनुं बगाड़ो छो. माफ करी दो. मैत्री भाव, क्षमा, वात्सल्य, उदारता, पल्लोप અને એવી સરસ મજાની વાતો બતાવી જે કદાચ સાતમી નરકના ક્રોધના આવેશમાં સાતમી નરકમાં યુગબાહુ જઈ શકતા હતા, એને આ મદન રેખાએ નિર્યામણા કરાવી અને નિર્યામક બની અને પોતાના પતિને અંતિમ આરાધના એવી કરાવી. ફરી વખત કહી દઉં, પોતાની સિચ્યુએશન ભયંકર છે. આવતીકાલ એની અંધકારમય છે, ટોટલ અંધકારમય. આવતીકાલનું ભવિષ્ય બહુ ક્વેશ્ચન માર્ક છે. છતાં પણ આ મદન રેખાએ જે રીતે કમાલ કરેલી છે ને, લાગે કે આવી હિંમત દરેક વ્યક્તિએ કરવી પડશે તો જ નિર્યામક બની શકાય છે. આ અંગેની ઘણી ઘણી વાતો છે. એ વાતને આપણે આવતીકાલે પણ વિસ્તારથી જોઈશું. સંવેગ રંગશાલાની અંદરમાં નિર્યામણાની કેટલીક વાતો બતાવી છે. નિર્યામણા કરનારના ગુણ કેવા પ્રકારના હોય, આ વિસ્તારથી એટલા માટે બતાવું છું કે મોત ગમે તારે આવી શકે છે. કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી. ગમે તારે સૂતા, બેસતા, જાગતા, ચાલતા, લખતા, બોલતા અમે આ વિહારો કરીએ છીએ. કેટલી બધી ટ્રકો, ગાડીઓ. હવે તો એમ થાય છે કે હાઈવે ઉપર ટ્રાફિક તો હતા, પણ અંદરના રસ્તે વિહાર કરીએ છીએ. બિલકુલ અંદરનો રસ્તો. હાઈવે તો અડતા નથી, પણ સાચું કહું, એ જ રસ્તા ઉપર પણ હાઈવે જેવો ટ્રાફિક, ઉલટાનો જોખમ વધારે લાગે. ટૂંકા રસ્તા અને બેસુમાર ટ્રકો પસાર થાય. ગઈકાલે નહીં, પરમ દિવસે વિહાર કરતા 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 સાંજે વસવારી આવ્યા. વસવારી આવવાના રસ્તા ઉપર 4 કિલોમીટરનો ટ્રાફિક જોયો. 4 કિલોમીટર સુધી ટ્રકોની લાઈન આખી નાખી થંભી ગઈ હતી. અને એ સાંકડા રસ્તાની અંદરમાં બે બાજુ ટ્રક, એમાં બાઇક વાળા આવે, સ્કૂટર વાળા આવે. અને જે રીતે અમે વિહાર કર્યો છે ને, 4 કિલોમીટર સુધી આખો નાખો ટ્રાફિક ચક્કા જામ પડેલો હતો. તો કયા સમયે શું થઈ શકે છે ખબર નથી. તો નિર્યામક અને નિર્યામણાની આ વાતો યાદ કરજો. કુંવરીચંદ્ર કુંવર એ સિંહને નિર્યામણા કરાવે છે, નિર્યામક બનીને. એ સિંહની જિંદગી સુધારવા માટે, સિંહનું અંશ ન બગડે એના માટે. એમાંથી આપણે નિર્યામક નિર્યામણાની વાત શરૂ કરી છે. એને આપણે આવતીકાલે આગળ વધારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.